જય માતાજી મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે આપણે તૈયાર થઈને જઈ રહીએ મોઢેરા સૂર્ય મંદિર. ત્યાં એબીવીપી ગ્રુપ દ્વારા એક પ્રોગ્રામ રાખેલ છે, તો આપણે રજીસ્ટર કરી હતું. ત્યાં આપણે જઈએ છીએ અને આપણી સાથે હવે દીપભાઈ આવો, એ રાધંબુ ચોકડી ઊભા, એમને લેવાના. અને ત્યાં મહેસાણાના બધા ક્રિએટર આવવાના, મહેસાણા આજુબાજુના બધા જે ક્રિએટર હોય તેમને ઇન્વાઇટ કર્યા. તો ત્યાં જઈને આપણે જોઈએ શું શું હો. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણો ભાઈ દીપો આવી ગયો. શું કેવું દીપા? તો આપણે જઈએ ફાઇનલી સૂર્ય મંદિર. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે મોઢેરા સૂર્ય મંદિર પહોંચી જઈએ. હવે તો કોઈ આવ્યું નહીં, આપણે એટલા હડક પદુડા હતા તે વહેલા આવીને બેસી જઈએ. ગરમીના એકદમ ફેસ વોશ લગાવ્યા હતા, કાળા પડી ગયા આપણે. તો હવે આપણે દીપભાઈ બેઠા જઈએ, નેટનો ફોન ચાલુ છે. હવે તો આપણે કંટાળી ગયા, આવી કંટાળો આવો, કોઈ આવ્યું નહીં, હજી ચાલુ થયું નહીં. અને સારું ઘેરથી ખાઈને તો ભૂખ લાગી ગઈ બધો. તો ખાવું વસ્તુ ખાઈ લઈ, હાલ પાણી દીધું. તો કન્ટિન્યુ. આ સભાખંડ પ્રાર્થના ખંડ, લોકો ભજન કીર્તન પ્રાર્થના કરતા, રાજા સભા રાખે. આપણે અંદર જઈને જોઈશું 52 પિલર્સ પર છે. કેટલા? તો તમને ઘણી બતાવીશ. 52 વીક્સ ઇન 1 યર, એક વર્ષના 52 અઠવાડિયા, રાઈટ? આની આઉટ સાઈડે અહીંયા 91 એલિફન્ટ એક સાઈડે. તો આની 4 સાઈડે આઉટ સાઈડમાં 91 એલિફન્ટ. તો આની આઉટ સાઈડ એલિફન્ટ કેટલા થયા? 364. તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. 364 ડે સૂર્ય કેલેન્ડર. ઇંગ્લિશ કેલેન્ડર સાહેબ 365, લેકિન લોકો એક્ઝેક્ટ નથી, લીપ યર લાવો. 354 ડે લુનર કેલેન્ડર. પૂનમના અમાસના અજવાળીઓ અંધાર્યું 3 વર્ષ એક અધિક માસ આવે. તો એ મહારાષ્ટ્ર બધું ધાર્મિક નોલેજ છે, એટલું બધું છે કે આપણે જુઓ તો 4 દાડા થાય. તમને બધાને ધાર્મિક નોલેજ ખૂબ છે, વિદ્યાર્થીઓને. મને ખ્યાલ છે, વિશ્વાસ છે, એટલે આપણે એમાં બહુ ભીડા જવાની જરૂર નથી. પણ એક હાઈલાઇટ બતાવી દઉં, થોડા ગણાવો. જો રાવણ બધી જગ્યાએ છે કૃષ્ણ બતાવી. આ રાવણનો ભાઈ કુંભકર્ણ, જો એની બોડી એવી હતી, એના પ્રમાણમાં નાના દેખાય. આ હિડમ્બા ભીમની હતી. જો આ બાલી સુગ્રી વચ્ચે ચાલ પાછળ કૃષ્ણા બંને વાનરભાઈ. આ બાજુના વિદ્યાર્થીઓ માટે અહીં બતાવી દઉં. અંબિકા 3 બહેનોનું અપહરણ કર્યું. અંબાએ આત્મહત્યા કરી દીધી. શિખંડી સ્વરૂપે દુશ્મનો મહારાષ્ટ્ર. હજુ થોડા 2 સ્ટેપ આગળ. આ હનુમાનજી સંજીવની મેડિસિન લેવા ગયા, આખો પર્વત લઈને આવો છે હિમાલય. તમારા બંને બાળકો માટે સ્પેશિયલ આગળ આવી. હા, બાળકોને ખુશ થાય એવું કરી. આગળ આવો, આગળ આવી. જો આ નાનું કનૈયું, આગળ આવી જાઓ બેટા, ગભરાવાનું નહીં. આ નાનું કનૈયું ગોપીની મટકીમાંથી માખણ ચોરી થઈ જાય. ગોકુળ મથુરા 2 ગામનું માખણ કૃષ્ણ ચોરી થઈ જતા. એટલે બધા એને કે માખણ છો કે છે ને. તો કૃષ્ણ ભગવાને કહ્યું જે અંડર 14 બાળકો હોય, તમે બંને અંડર 14 છો ને, 14 વર્ષથી નીચે, એ પોતાના ઘરનું નાખી સોસાયટીનું માખણ ચોરી. અહીંયા બધા ઇરોટિક ફિગર છે, સેલ્ફી વગેરે કામ સૂચવે તો નથી. ચારે બાજુ પ્રદક્ષિણા. આ દરવાજાથી અંદરનો ભાગ છે એને ગર્ભગૃહ કહેવાય, મતલબ મૂર્તિવાળો ભાગ. આમાં 2 સ્ટેપ પછી 15 ફૂટનો ખાડો છે, જે ભીમદેવ રાજાએ આખો સોનાથી ભરેલો. એના પર 5.5 ફૂટની સૂર્ય ભગવાનની સોનાની મૂર્તિ, મુગટ અને ડાયમંડ હતું. તો ડાયમંડ ઉપર વર્ષમાં 2 દિવસ, 21 માર્ચ 23 સપ્ટેમ્બર. 21st March, 23rd September equinox. This is the direction. Early morning sun come here, and sunrise direct into diamond and reflection and all anti-temporary lighting. Only 2 days. દક્ષિણમાં યમ, જેને આપણે ખરાબ દિશા કહીએ છીએ. થોડા આગળ આવી ગયો. આગળ સ્થાન ચેન્જ કરતા રહેવાનું. સમુદ્ર મંથન ઝેર નીકળ્યું, કોને પીધું? મહાદેવ. પણ આમ પીધું નથી, ગળામાં રાખ્યું.
એટલે આપણે બધાએ સંસારમાં ઝેર પીવાનું ગળામાં રાખવાનું. માની લો આ સાહેબ મને કોઈ નેગેટિવ વાત કરે આ સાહેબ વિશે અને એમને બ્રીફ કરી દઉં સાઈડમાં જઈ તો આખી ટૂરમાં જઈ જણા હામું ના જોઈએ. કેટલીક વસ્તુ બહાર નહીં, કેટલીક અંદર નહીં. મારા મિત્રો છે સ્ટડી ટાઈમના બિચારા જુગાર ને શરાબ કેન્સરનો પિતા હશે. ફર્સ્ટ આર્કિટેક્ટ ભગવાન નૈઋતિ એની દિગંબર અવસ્થા શરીર પર સાપની માળા. ખ્યાલ આ વાસ્તુ બહુ મોટો વિષય છે આ ડિરેક્શન ગોડનો, એટલે એમાં ડિટેલ નથી જતા. નકા આ મંદિર તો સાહેબ જુઓ તો 3-4 કલાક થાય. જો અહીંયા છે વરુણ. કયા ભગવાન? વરુણ. પશ્ચિમમાં વરુણ પાણી ના દેવતા, એટલે પેલી દિવાલને અડી જાય છે પાછળ પુષ્પાવતી નદી. કોને પણ આગળ આવી જો વાયવીય ખૂણામાં વાયુ દેવતા. મિત્રો આગળ બતાય વાયુ દેવતાનું મિત્ર ડિયર જો પગની પાછળ છે. ડિયર વેરી ફાસ્ટ સેમ ટુ વિન. તો અહીંયા બારી બાણું રાખવાથી ઘરમાં હવાનો ઠંડક બંને વધુ રહે. બાળકો માટે સ્ટડી રૂમ બેસ્ટ. તો મિત્રો હવે આપણે કાકાએ થોડું સમજાવ્યું આપણને મોઢેરા સૂર્ય મંદિર વિશે. થોડો ફ્રી ટાઈમ આવ્યો, આપણે ક્યાં ફોટો શૂટ કરવો હોય તો કરો. તો થોડો હજુ 7:30 પ્રોગ્રામ ચાલુ થવાનો. તો કેવું લાગે દીપભાઈ? અત્યારે સારું લાગે હવે જોઈએ હવે કેવું રહે છે. બધી આવતા વ્લોગમાં નહીં, પણ બીજા ભાગમાં બીજા ભાગે તો કન્ટિન્યુ. મિત્રો આપણને હવાનો નિલ્ય મળી ગયો. શું કેવું ભાઈ? મસ્ત મજામાં. કેવો છે? મજા આવી? જોરદાર જોરદાર મજા આવી ભાઈ ને. તો કન્ટિન્યુ. देता है सूर्य से ही तो हमारी फसलें फल पक हमें भोजन देते हैं. सूर्य से ही तो हमें बादल और बारिश मिलती है. और सर्दियों में सूर्य जरा उठा तो जीना दुभर हो जाता है. पेड़ों के पत्ते झड़ जाते हैं. दिन के पहले मंडल में ही सूर्य का बखान करती है ऋचाएं. और सूर्य से मिली अग्नि से ही शुरू होती है ऋग्वेद की पहली ऋचा अग्नि, जो सूर्य के प्रकाश और ऊष्मा में थी. अग्नि जो दावानल और ज्वालामुखी में प्रलयंकारी विध्वंसक के रूप में विद्यमान थी. अग्नि जो चौखट पर पहरेदार तथा चूल्हे में एक मित्र के रूप में भी मौजूद थी. तभी तो भारत ही नहीं, पुरातन मिस्र में रा. आज भले ही इस मंदिर से सूर्य की मूर्ति हट गई हो, पर सूर्य ने अपनी कृपा दृष्टि कभी हमारे संसार से नहीं हटाई. हम तो बस मोढेरा के सूर्य मंदिर में फिर आए और कवि प्रदीप की लिखी इन पंक्तियों से आकाश में विद्यमान सूर्य से गुहार लगाएं कि जगत भर की जिंदगी के लिए, करोड़ों की रोशनी के लिए सूरज रे जलते रहना. सूरज रे जलते रहना. ફાઇનલી મિત્રો પ્રોગ્રામ હતો જે બધો પતી ગયો. હવે આપણે જઈશું ખાવા. ચંક આપણને બહુ ભૂખ લાગી. એવું કેવું દીપા? ભૂખ લાગી ને? ખતરનાક યાર. કઈ ના યાર, 5 વાગ્યાના અમે તો આમ જઈ ગયા હતા. ભૂખ લાગી જબ્બર. તો હવે ખાવા જઈએ. કન્ટિન્યુ. મિત્રો આપણો પ્રોગ્રામ હતો બધો પતી ગયો અને ફાઇનલી આપણે ઘરે જવા નીકળી જઈએ. તો જોઈ લો આપણને આ ફાઇલ આપીએ. એવું કેવું દીપા? કેવું લાગ્યું? એક નંબર ને. તો હવે આપણે જઈએ ઘર તરફ. તો કન્ટિન્યુ.
મિત્રો આપણે મેવાડા પહોંચી જઈએ ને આપણે ખાઈએ પાઉંભાજી ખાવા ભૂખ લાગી હતી જબ્બર તો નાસ્તા કરવાની મજા નથી આવી તો મંગાવીએ આપણે પાઉંભાજી તો ખાઈએ થોડું ધરાઈ ખાઈશું ને ત્યાં થોડું મગાવી છે આપણો તો કન્ટિન્યુ પાઉંભાજી આવી ગઈ જોઈ લો તો બહુ રાહ નહીં જોવી રાહ જોયા વગર ખાઈ લઈએ તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મસ્ત મજાની પાઉંભાજી ખાઈ લીધી અને પેટમાં શાંતિ થઈ ગઈ મગજ દોડવા માંડ્યું શું કેવું દીપા પેટ ભરાઈ ગયું ને ઘરે તો હવે જઈએ ઘરે તો આ બ્લોગ કેવો લાગે તમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી.